નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો। નિખિલભાઈની દીકરી મુમુક્ષુ સાક્ષી તથા અમેરિકાથી આવેલ વિનીતભાઈ લીલાબેનના બંને સગા ભાઈ બહેન મુમુક્ષુ કરણ તથા મુમુક્ષુ તાનિયા કુમારીને સંઘ દ્વારા જાજરમાન વિદાય આપવામાં આવી। શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા મુમુક્ષુ રત્નોનું બહુમાન કરવામાં આવ્યું તો અમદાવાદથી ખાસ હાર્દિક શાહે પધારી અને સંયમ જીવનનું અદ્ભુત વાતાવરણ ઊભું કર્યું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘના પાઠશાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર સ્ટેજ કાર્યક્રમ કરી અને ત્રણેય મુમુક્ષુ રત્નોને વિશિષ્ટ વિદાય આપવામાં આવી। જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા અલકાપુરી જૈન સંઘમાં રત્ન સુંદર સુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે પહેલા 2 બાળકોની દીક્ષા થઈ અને હવે 3 બાળકોની દીક્ષા આવતી 24મી ફેબ્રુઆરીએ ધુલિયા ખાતે આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના હસ્તે થશે। તો સંઘના ટ્રસ્ટીઓ જયેન્દ્રભાઈ તથા જીઆરડી શાહ દ્વારા ત્રણેય મુમુક્ષુઓને વિજય તિલક પ્રશસ્ત પત્ર તથા માળા પહેરાવી પગે લાગી અને સંયમ જીવન ઉજ્જવળ બને તેવા આશીર્વાદ આપ્યા હતા। આ દરમિયાન શ્રી શ્રુતોપાસક ગણના પંકજભાઈ શાહ, તુષારભાઈ શાહ, નરેશભાઈ શાહ સહિત કારોબારીના સભ્યોએ પણ શાલ ઓઢાડી તિલક કરી સંયમી બની જૈન શાસનના સાચા સેવક બની રહે તે માટે આશીર્વાદ આપ્યા હતા। તો અલકાપુરી પાઠશાળાના ખુશ્બુબેન, અલનાબેન, ભાવિનીબેન સહિત બધી જ પાઠશાળાની બહેનોએ બાળકોને સરસ તૈયાર કરી નાટક, નૃત્ય, સંવાદ, દીક્ષાના ભાવો કેવી રીતે પ્રગટ્યા તે વગેરેનું સુંદર નિરૂપણ કર્યું તથા 1 2 3 4 દીક્ષાર્થીનો જય જયકાર, સોના કરતા મોંઘું શું, સંયમ સંયમના નારાઓથી વાતાવરણ દીક્ષામય અને ભક્તિમય બની ગયું હતું। અમદાવાદથી પધારેલ હાર્દિક શાહે સંવેદનાના સૂર કાર્યક્રમની સુંદર જમાવટ કરી હતી, જેમાં સંગીતના સૂરો ઋષભ દોશી અને જયેશ ચુડકર મંડળી દ્વારા બધાને 4 કલાક સુધી ચકડી રાખ્યા હતા। આજ શ્રી અમારા અલકાપુરી સંઘમાં 3 મુમુક્ષુ સાક્ષીબેન, તાનિયાબેન ને કરણભાઈનું સંઘે શ્રી બહુમાન કર્યું, વિદાય સમારોહ કર્યો। એમાં અમદાવાદથી શ્રી હાર્દિકભાઈ આવ્યા હતા, તેને ખૂબ જ સારી સંવેદના ઉપર કીધું। રિષભભાઈ ખૂબ જ સંગીતની ને ગીતની જમાવટ કરી હતી। એમાં અમારા સંઘના બધા પણ કાર્યકર્તાઓએ પણ બહુ ભાગ લીધો હતો। ખાસ કરીને સંઘની બહેનોએ અલનાબેન, ખુશ્બુબેન, દિવ્યાબેન તથા બધી બહેનોએ ખૂબ જ મહેનત કરી ને પાઠશાળાના છોકરા પાસે ખૂબ સારા પ્રોગ્રામ કરાવ્યા હતા ને આજની જમાવટ એકદમ ધર્મમય હતી। આજે અમારા સંઘના બધાને નિવેદન કરાયું હતું કે 24 તારીખે જ્યારે શ્રી આ લોકોની દીક્ષા ધોળિયા ખાતે શ્રી રત્નસુંદર સાહેબના દીક્ષામાં થવાની છે તો બધા હાજર થાય। હું બીજા બધાને પણ કહું છું તેઓ આમાં ભાગ લે ને આજના સંઘમાં બહુમાનમાં શ્રી હિંમતભાઈએ પણ ઘણી વિસ્તૃત જાણકારી બધી આપી હતી। સંઘના બધા સર્વે ભાઈઓ બહેનો તરફથી અમારી એમને ખૂબ શુભકામના છે।